ગઈકાલે એનએમઓ, એબીવીપીના કાર્યકર્તા મિત્રો, આઈએમએના હોદ્દેદાર અને આરોગ્ય વિભાગના અધિકારીઓ સાથે જીમર સંઘેની ફી વધારાના મુદ્દે ખૂબ બૃહદ ચર્ચા થઈ અને ચર્ચાના અંતે એ ચર્ચાની જે વાત હતી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટમાં વિગતે વાત મૂક્યા પછી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના માર્ગદર્શનમાં એ ફી વધારાઓ જે કરવામાં આવ્યો છે એમાં ઘટાડાની વાત ખૂબ કેવી રીતે કરવી એની ચિંતા વ્યક્ત કરી અને એની સાથે જે 5.5 લાખ રૂપિયાની ફી કરવામાં આવી હતી એ 3,75,000 ફી કરવામાં આવી છે અને સાથે જે મેનેજમેન્ટ કોટાની વાત હતી એને પણ 9 લાખમાંથી 12 લાખ કરવામાં આવી છે. એમાં 3 લાખનો વધારો અને પેલામાં લગભગ 45,000 રૂપિયાનો વધારો. આમ ખૂબ રાહત આપતો નિર્ણય આદરણીય મુખ્યમંત્રી સાહેબની અધ્યક્ષતામાં કેબિનેટે કર્યો છે. સાથે એક મહત્ત્વનો નિર્ણય આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવ્યો છે જેને આદરણીય મુખ્યમંત્રીશ્રીએ પણ અનુમોદન આપ્યું છે. આપણા ત્યાં જે ઇન્સ્યોરન્સ કંપની દ્વારા પીએમજેવાયમાં જે રકમો ચૂકવવામાં આવે છે પ્રાઇવેટ હોસ્પિટલોની સાથે આપણી સરકારી મશીનરીની અંદર સરકારી જે હોસ્પિટલો છે એમાં પણ આનો લાભ આપણને મળતો હોય છે. અગાઉ આપણા ત્યાં એસસીસીસી ડેટા એટલે કે જે બીપીએલ કાર્ડ ધારકો જે છે એમનામાંથી એમની જે આવક થાય એમાં મા અને મા વાત્સલ્ય કાર્ડ અને એનએફએસએ કાર્ડના જે પણ કોઈ લાભાર્થીઓ છે એના સિવાયના એસસીસીસી ડેટા પ્રમાણેના જે લાભાર્થીઓ છે એની રકમ એના ઇન્સ્યોરન્સની રકમમાંથી આપણે હોસ્પિટલની અંદર ડૉક્ટરોને 25% અને આરોગ્ય સમિતિ જે હોય આપણી આરોગ્ય સમિતિને બાકીના 75% આપતા હતા. પરંતુ મા કાર્ડ, મા વાત્સલ્ય કાર્ડ અને તમામ કેટેગરીના 11 જેટલી કેટેગરીના તમામ લાભાર્થીઓના જે ક્લેમ સરકારી મશીનરીમાં આવે એ તમામ ક્લેમોમાંથી આપણે 3 કેટેગરીમાં એને વિભાજિત કર્યા છે. જેની અંદર એ કેટેગરીમાં અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ એમાં કુલ આવકના 25% શેર એ ડૉક્ટર્સ અને જે ચેનલમાં આ પ્રોસિજરની અંદર મદદ કરતા તમામ આરોગ્ય કર્મીઓને મળશે અને બાકીના જે 75% છે એ રોગી કલ્યાણ સમિતિમાં જવાના છે. આણંદ, મહેસાણા, જામનગર, નવસારી જેવા મુખ્ય શહેરોના નજીકમાં આવેલી જિલ્લા હોસ્પિટલમાં આ શેરની રકમ 25%થી વધારી અને 35% કરી છે. એટલે 35% રકમ એ ડૉક્ટરોને ઇન્સેન્ટિવ સ્વરૂપે અથવા તો એમની કામગીરી અને વધુ ક્લેમ નોંધાય એ હેતુથી ત્યાં આપવામાં આવશે. અને સાથે આદિજાતિ વિસ્તારો છે કે જ્યાં આગળ ડૉક્ટરો અને આરોગ્ય કર્મીઓ સેવાઓ આપી રહ્યા છે અને આંતરિયાળ જિલ્લાઓ છે જેમાં 40% શેર આપવાનું નક્કી કર્યું છે. એટલે હાલમાં જે ઇન્સેન્ટિવ સરકારી વિભાગમાં કામ કરતી હોસ્પિટલોમાં ડૉક્ટરોને મળે છે એમાં લગભગ 15 ગણો વધારો આપણે આપીશું. અને એના કારણે અત્યારે જે ઇન્સ્યોરન્સ કંપની તરફથી જે દાવાઓ આપણે મંજૂર કરીએ છીએ એમાંથી જે આ ડૉક્ટરો અને પેરામેડિકલ સ્ટાફ આ બધાને જે મળતા હતા રકમ એ રકમમાં લગભગ 15 ગણો વધારો થશે. જેના કારણે આવતા સમયમાં આપણે જે ઇન્સ્યોરન્સ કંપનીમાં જે ક્લેમ સરકારી વિભાગો દ્વારા સરકારી હોસ્પિટલોમાં થતા હતા એ કેવળ 18%ની આજુબાજુ હતા. એની જગ્યાએ હવે પછી અમારું ટાર્ગેટ છે કે આવતા 2 વર્ષમાં એ 30થી 35% ટોટલ એક વ્યવસ્થા એવી ઊભી કરવા માગીએ છીએ કે ઇન્સ્યોરન્સ કંપનીમાં જે પણ ક્લેમ થાય એ પૂરેપૂરા પ્રોસિજર પ્રમાણેના ક્લેમ
એ સરકારી વિભાગની હોસ્પિટલોમાં આવે, જેથી કરી વધુમાં વધુ એનો આપણે ગુજરાતની પ્રજા પણ લાભ લઈ શકે અને સાથે જે આપણી હોસ્પિટલો છે ક્યાંક 65% આવે, ક્યાંક 60% આવે ને ક્યાંક 75% રકમ રોગી કલ્યાણ સમિતિમાં આવે, જેના થકી વધુમાં વધુ એ હોસ્પિટલો પાસે પણ એને મૂળભૂત માળખાકીય સુવિધાઓ ઊભી કરવા માટેનું એક આર્થિક પરિબળ મળી રહે અને સાથે કામ કરતા ડૉક્ટરોને પણ પ્રોત્સાહક રૂપે એ રકમ પણ મળે, આ રીતનું પ્રોવિઝન કરવામાં આવ્યું છે.